રાધે રાધે, જય સિયારામ। રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ। આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, હમ, એટલે ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક લેશું। હમ, હાલાકી સવારના સત્સંગમાં પણ થોડોક વિષય લીધો તો ગુરુ પૂર્ણિમાનો, પણ હજી તૃપ્તિ નથી થતી, થોડુંક હજી ગુરુ વિશે। હમ, ગુરુ જીવનની અંદર એટલા માટે જરૂરી છે કારણ કે એના વગર રસ્તો મળતો નથી। માણસને દિલ્હી જવું હોય કે કલકત્તા કે જગન્નાથપુરી કે મથુરા ક્યાંય પણ જવું હોય ને તો પેલા 10 જણાને પૂછશે કે કઈ રીતે એ બાજુ જવાય, કેવી રીતે સગવડતા પડે, કેવી રીતે વ્યવસ્થા છે, 10 જણાને પૂછશે અને પૂછ્યા પછી જ એ જાશે। હમ, એવી જ રીતે ભગવાનનો રસ્તો કેવલ પહોંચેલા સદગુરુ જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી। અને આ તો હવે ફોનમાં નકશા આવી ગયા છે એટલે ફોનના નકશા ઉપર માણસ પહોંચી જાય છે, પણ આધ્યાત્મિક રસ્તામાં હજી સુવિધા નથી કે તમે ફોન ઉપર ગોલોકનો રસ્તો જોઈ લ્યો લોકેશનમાં અને પહોંચી જાવ, એવી સુવિધા આધ્યાત્મિક જગતમાં નથી। ત્યાં તો પહોંચેલો ગુરુ, દિવ્ય દ્રષ્ટિવાળો ગુરુ જ તમને રસ્તો બતાવી શકશે, એ સિવાય તમને કોઈ રસ્તો બતાવી શકશે નહીં। ફાઇનલ વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, આવી વસ્તુ છે। તો કહેવાનો ભાવ શું છે કે ગુરુ જરૂરી છે। હવે ગુરુ ભક્તિનું પાછું એક ઉદાહરણ આપું। હમ, ઉદાહરણ અંબાલાલનું છે, લગભગ હું ન ભૂલતો હોય તેનું નામ અંબાલાલ હતું। હમ, એ અંબાલાલ છે ને બુદ્ધિનો ઓછો હતો પણ નિષ્ઠાનો પાકો હતો। હમ, હવે ભગવાનની વ્યવસ્થા એવી છે કે ભક્તિમાં બુદ્ધિ ભલે ઓછા અટકી હોય પણ જો નિષ્ઠા પાકી હશે ને તો નિષ્ઠાની જીતી જશે, જેની જીત છે નિષ્ઠા જીતી જશે। આમાં કાંઈ બુદ્ધિની જરૂર નથી, ભાવ, પ્રેમ અને નિષ્ઠાની જરૂર છે આ માર્ગની અંદર, આવી વસ્તુ છે। તો અંબાલાલ છે ને એનામાં થોડીક બુદ્ધિ ઓછી હતી, મતલબ ભોળો હતો, બુદ્ધિ ઓછી એટલે ભોળો હતો પણ નિષ્ઠાનો બહુ પાકો હતો, ગુરુ નિષ્ઠા પાકી હતી એને। તો સમર્થ સ્વામી રામદાસજી એક વખત જમાતને લઈને જાતા હોય છે। તો જમાતને લઈને જાતા હતા ને સમર્થ સ્વામી રામદાસજી, તો એક જગ્યાએ એક કુવામાં ઝાડવાના પાંદડા પડતા હતા, કુવાની અંદર ઝાડવાના પાંદડા પડતા હતા, એનાથી કુવાનું પાણી બગડી જતું હતું। એટલે બેઠા બેઠા સમર્થ સ્વામી રામદાસજી કહે છે કે આ કુવામાં જે ડાળખી જાય ને, ડાળખીને જો તોડી નાખવામાં આવે ને તો આ કુવામાં પાંદડા ન પડે અને પાણી સ્વચ્છ રહે, તો આ ગામના લોકો આ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી શકે। બોલે છે, જો ગુરુ ક્યારેક છે ને બોલે એમાં જ એની પરીક્ષા હમાયેલી હોય છે। ગુરુ ક્યારેય એમ ન કહે કે ભાઈ આ ડાળખી તોડી નાખો ને, આ નડે છે, આદેશ ન આપે, પણ એ પોતાની ઈચ્છા જાહેર કરે, અને ઈચ્છા જાહેર કરે એટલે માની લેવાનું કે એ એની આજ્ઞા છે, અને કોણ એનું પાલન કરે છે એ ગુરુ જોવે। પછી એમ તો કહેવાય નહીં કે ડાળખી તોડી નાખો, હા ક્યારેક કોઈ જરૂરી હોય ને આદેશ આપ્યો હોય તો અલગ વાત છે, બાકી નહીતર સાચો ગુરુ છે ને સત્સંગમાં વાતો કરે અને ઈચ્છા જાહેર કરે પણ કોઈને આદેશ ન આપે બને ત્યાં સુધી। હા વ્યક્તિગત કોઈ પ્રશ્ન કરે ને આદેશ આપે કે તું આ રીતે ભજન કર, આ રીતે ભજન કર, એ અલગ વાત છે, બાકી આશ્રમના કામોમાં કે જાહેર કામોમાં ગુરુ બહુ આદેશ આપતા નથી। મારો તો રમેશ બાબાને જોઈને આવો અનુભવ છે, રમેશ બાબા કોઈ દી કોઈને કાંઈ કહેતા જ નથી, કોઈ દી આદેશ આપતા જ નથી, એમ જ કહે છે કે રાધા રાણી બધું હલવે છે, મારે શું બોલવાની જરૂર છે, આવી વાત છે। તો સમર્થ સ્વામી રામદાસે કીધું કે આ કુવાનું ડાળખી તૂટી જાય ને તો ભારે કામ થઈ જાય, માણસોને સરસ મજાનું પાણી પીવા મળે। હવે આ વાત ઓલા અંબાલાલે સાંભળી લીધી, ભોળો હતો પણ ગુરુ નિષ્ઠામાં પાકો હતો, એને એમ થયું કે મારા ગુરુજીને જો આવી ઈચ્છા થઈ હોય કે આ ડાળખી તૂટી જાય તો મારે હવે કંઈક કરવું જોઈએ, ગુરુની ઈચ્છા પૂરી થવી જોઈએ। એટલે અંબાલાલ કુવાડો લઈ અને એ ડાળખીને તોડવા માટે બેસી ગયા।
અંબાલાલ એ ડાળખીને તોડવા માટે બેસી જાય છે તો ઓલા ગુરુભાઈઓ એમ કહે છે, અરે અંબાલાલ તું તો મૂરખ છો. એ કહે આ ડાળખીને તું કાપીશ ને તો ડાળખી હોતે તું પણ કૂવામાં પડી શીખીએ. અને ડાળખી એ રીતે જ કાપી શકાય કે કાપવા વાળો કૂવામાં પડે. બીજે કોઈથી ડાળખી કાપવાનો લાગ નહોતો. લાગ હોત તો કેટલાય શિષ્યો ચડી જાત. પરીક્ષા એને જ કહેવાય કે એમાં કોક કોક જ જઈ શકે. પરીક્ષામાં બધા શિષ્યો હાલતા નથી ભાઈ. એ જ ગુરુની પરીક્ષા કહેવાય. એમાં બધા શિષ્યો ન હાલે. આવી વસ્તુ છે. તો એ કે વાંધો નહીં, જોયું જ હશે. અને એને ડાળખી કાપવાનું ચાલુ કર્યું. ડાળખી કાપવાનું ચાલુ કર્યું તો ઓલા બધા હસતા હતા, કેવો મૂરખ છે, હમણાં ડાળખી કપાઈ જશે ને હમણાં એમાં પડી જશે ને કુવામાં પડીને મરી જશે ને આના જેવો મૂરખ જોયો નહીં, આ તો મૂરખનો મૂરખ જ રહ્યો ના તે ને. એ બધી વાતો ચર્ચાઓ થતી હતી. એવી વાતો ચર્ચાઓ થતી હતી ત્યાં ઓલા ડાળખી કાપી તો હાચું કાઢ ડાળખી હોતે કુવામાં પડી ગયા. તો બધાના મોઢા ફાટી ગયા કે એ આ તો ગયો. બધા જોવા દોડ્યા કે એની કુવામાં શું હાલત થઈ છે જોવા માટે દોડ્યા. કુવામાં જઈને જોયું તો રામજીએ એને તેડેલા હતા. ડાળખી નીચે પડી ગઈ હતી કુવામાં અને ઓને રામજીએ તેડેલા હતા. કારણ કે સમર્થ સ્વામી રામદાસજી છે ને એના ઈષ્ટ જ રામજી હતા. એટલે રામજીએ તેડેલા હતા. પછી રામજી હવામાં ઉડી અને એ અંબાલાલને બારે કાઢે છે અને બારે કાઢી અને એની ગુરુ નિષ્ઠાની પ્રશંસા કરે છે. કહેવાનો ભાવ શું છે, એને ગુરુનું કાર્ય કર્યું અને ભાવ સાથે કાર્ય કર્યું ગુરુજીનું તો પૈડા તો બચી ગયા. રામજીના દર્શન થયા, રામજીના વાત્સલ્યનો લાભ મળ્યો. કારણ કે ખોળામાં ગોદમાં લીધો હોય તો વાત્સલ્યનો લાભ મળે ને. એ વાત્સલ્યનો લાભ મળ્યો અને બધાને ખબર પડી ગઈ કે આ તો ભાઈ આપણા કરતા આગળ છે, પેલા નંબર ઉપર આવી ગયો. કેવળ ગુરુ નિષ્ઠાના કારણે ભગવત દર્શન, ભગવાનનું વાત્સલ્ય અને પેલા નંબર ઉપર લાભ, આ બધું એને ઓટોમેટિક લાભ મળી ગયો. ઓટોમેટિક બધો લાભ મળી ગયો. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે, ગુરુ નિષ્ઠા એ કોઈ નાની સૂની વસ્તુ નથી. ગુરુ સેવા મતલબ મુક્તિનો ખુલ્લો દરવાજો છે. મારા બાબા બોલતા હોય ઘણી વાર, મહત સેવા દ્વારમ આહુર. પછી મને યાદ નથી, મુક્તિનો ખુલ્લો દરવાજો છે સંતોની સેવા. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને સ્વતંત્રતાથી કેટલાય સાધકોના વ્રજમાં પતન થાય છે એ હું નજરે જોઉં છું. અને ગુરુ નિષ્ઠાવાળા ભલે ચડતા પડતા ખેબા ખાતા પણ હરખી રીતે આગળ વધે એ પણ હું જોઉં છું. 15 વર્ષ ત્યાં, 15 વર્ષનો મારો અનુભવ છે. સ્વતંત્ર સાધકો નવો ઉત્સાહ લઈને આવ્યા હોય અને અમે રસિક બની જશે એવા ઉત્સાહમાં નાચતા કૂદતા હોય, પણ પછી એમને લગ્ન કરી લીધા હોય છે. કોઈ ક્યાંય ફસાઈ ગયું, કોઈ ક્યાંય ફસાઈ ગયું અને બધાય મતલબ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હોય એવા દાખલા પણ છે. એવા દાખલા પણ અહીંયા જોવા મળે છે. આવી વસ્તુ છે. એટલે ગુરુ તો જોશે, ગુરુ વગર નષ્ટ ભ્રષ્ટ થતા જીવને વાર લાગશે નહીં. એટલે જ અમારા બાબા બોલે છે, સરસ મજાની વાત બોલે છે કે હા, આશ્રય લઈયા ભજીએ તાઈ કૃષ્ણ નહીં તજે ઓર સબ મરે અકારણે. આશ્રય લઈને જે ભજન કરશે એને કૃષ્ણ ક્યારેય નહીં છોડે અને બધાય બાકી અકારણના મરી જશે. બાકી બધાય અકારણના મરી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે એક વાત અહીંયા એ થાય છે કે ગુરુને ઓળખવા કેમ, આ એક પ્રશ્ન આવે છે. અને એના વિશે એક સુંદર કથા રામસુખદાસજી બોલે છે જે મને અતિ પ્રિય છે. એટલે હું દર વખતે લઉં છું આ કથા કે ગુરુ, હાચા ગુરુને ઓળખવા કઈ રીતે. તો કે ભાઈ હાચો ગુરુ કેટલો ઊંચો છે એ તો ના ઓળખી શકાય, પણ એના સંકી તમારા અંતઃકરણમાં શું પરિવર્તન આવે છે ને એ ઓળખી શકાય છે. સાચા ગુરુના સંકેત તમારા અંતઃકરણની અંદર શું પરિવર્તન આવે છે એ ઓળખી શકાય છે. તમારા પરિવર્તન ઉપરથી ઓળખવાનું કે ગુરુ કેવા છે. હવે એનું ઉદાહરણ આપું. એક રાજા હતો અને એની 24 વર્ષની ઉંમર હતી. એટલે એને ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે કાલે આખું ગામ ભેગું થાજો અને ભેગું થઈને મને બતાવજો કે કોનું રાજ્ય સારું હતું.
મારા દાદાનું રાજ્ય સારું હતું કે મારા પપ્પાનું રાજ્ય સારું હતું કે મારું રાજ્ય સારું હતું, કાલે આવીને બધાય મને બતાવજો એ કે. તો બધા કે ઠીક છે. પછી બીજે દિવસે દરબારમાં આખું ગામ ભેગું થયું. આખું ગામ ભેગું થયું એટલે કીધું બોલો મારા દાદાનું રાજ્ય સારું હતું કે મારા પિતાનું રાજ્ય સારું હતું કે મારું રાજ્ય સારું છે બતાવો. તો કોઈ એમ થોડા કહે કે તમારું રાજ્ય ખરાબ છે. એમ કહેતો તો ઓલો રાજા દંડ દે એમ. એટલે એમ તો કહેવાય નહીં. પછી એક ડોસો આવ્યો 100-125 વર્ષનો જૂનો, 100-125 વર્ષનો ડોસો આવે છે. તો એ 100-125 વર્ષનો ડોસો આવ્યો ને એને કીધું કે કોનું રાજ્ય સારું એ તો હું નહીં કહું કે, પણ મારી વાત કરી શકું કે કોના રાજ્યમાં હું કેવો હતો એ કે તમારા દાદાના રાજ્યમાં હું યુવાન હતો, 18 વર્ષનો એ કે, અને ઘેટા બકરા ચરાવતો હતો કે હું ભરવાડનો દીકરો એ કે. તો ઘેટા બકરા ચરાવતો હતો ને એકવાર મેં સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. તો મેં સ્ત્રીને પૂછ્યું શું દુઃખ છે તને? તો કે હું નવી નવી દુલ્હન છું એ કે, અને ઘરેણા પહેરીને જાતી હતી, વચ્ચે સસરા ને પતિ મારા ભેગા હતા, પણ રસ્તા વચ્ચે લૂંટારા આવ્યા તો મારું બધું સોનું લૂંટી ગયા. મારા સસરા અને પતિ એની હારે લડે છે અને હું ભાગી ગઈ. તો કે હવે બેન તમારા પતિ ને સસરાનું શું થયું એ તો હું ન કહી શકું, હાલો તમને તમારા ગામ પહોંચાડી દઉં. તો પહોંચાડી દો. વહાં પહોંચાડ્યું ને તો સસરો અને પતિ એ ચોર લોકોને મારીને બધા ઘરેણા પાછા લઈને ઘરે પહોંચી ગયા હતા. તો સસરો ને પતિ ખુશ થઈ ગયા અને આ ભરવાડને કીધું કે લ્યો અમે તમને 500 રૂપિયા આપીએ છીએ, ઘરેણા આપીએ છીએ, તમે રાખો તમારું ઇનામ. તો કે મારે કાંઈ નથી જોતું, આ તો મારું કર્તવ્ય હતું. પછી કે તમારા બાપનું રાજ્ય આવ્યું. તમારા બાપનું રાજ્ય આવ્યું ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે ઓલી છોકરી હારે છોકરીના પપ્પા પૈસા આપતા હતા 500 રૂપિયા કે એ લઈ લીધા હોત તો હું ધંધો ખોલત ને ધંધો ખોલત તો પૈસા વાળો થઈ જતી કે. અને તમારું રાજ્ય આવ્યું ત્યારે મને એવા વિચાર આવવા માંડ્યા કે છોકરી હારે જ મેં લગ્ન કરી લીધા હોત તો ઘરેણાય મારા થઈ જાત ને બધું મારું થઈ જાતું હતું. છોકરી હારે લગ્ન કરી લીધા હોત તો હવે તમે જ વિચારો કે કોનું રાજ્ય ઊંચું. મતલબ ડોસાએ મોઢે કહી દીધું, બાધે ભરમે મોઢે કહી દીધું કે તમારા દાદાના રાજ્યમાં અમારા પવિત્ર વિચાર હતા. કોઈની બેન દીકરીઓને ઘરે મૂકવાની ભાવના થતી હતી, એને લઈ જવાની કે એને હરણ કરવાની ભાવના નહોતી થતી. તમારા બાપના રાજ્યમાં અમને લોભ જાગી ગયો કે અમે પૈસા કમાઈ લઈ ગઈએ, અને તમારા રાજ્યમાં તો એ છોકરીને ઘરવાળી બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે. એટલે હવે તમે જ નક્કી કરો કે કોનું રાજ્ય એ કે સારું છે. એ કે કહેવાનો ભાવ છે ડોહાએ કહી દીધું કે જેના રાજ્યમાં સારા વિચાર હતા ને એનું જ રાજ્ય સારું છે. એમ આપણે કોઈ સદગુરુનો સંગ કરીએ તો સદગુરુ કેટલી ઊંચાઈ ઉપર છે એને ખબર પડે, પણ એના સંગથી આપણા વિચારો પવિત્ર થતા હોય, એમાં દયા, ક્ષમા, કરુણા એવા વિચારો આવવા માંડતા હોય આપણી અંદર, તો માનવાનું કે આપણે બરોબર છીએ. તો માની લેવાનું કે આપણે બરોબર છીએ. અને આપણામાં જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વધતું હોય તો માની લેવાનું કે ગુરુ બેકાર છે, એ ગુરુને છોડી જ દેવા જોઈએ. પણ એટલું ખરું હો કે ગુરુ પ્રત્યે આપણું સમર્પણ હોવું જોઈએ. જો સાચા ગુરુ હોય અને આપણું સમર્પણ હોય તોય અવગુણ ન જાય, તોય પાછું વળી ભૂલ થઈ જશે. પણ તમે ગુરુને પૂર્ણ સમર્પિત હોય